સદગુરુજીના શરણે નમો. કહું જીવન મુક્તિ ઉલ્લાસ, મૂળ સૂક્ષ્મ કે કારણ નથી, મારું મહાકારણ. પંચકોશ થી પાર છું, અવસ્થા ત્રણ થી દ્રષ્ટા રૂપે સાક્ષી થઈ રહ્યો, એ મારા અનુભવને. આજના પાવન પ્રસંગની અંદર રામદાસ બાપુ, સમસ્ત એમનો પરિવાર અને એમણે જે તુકારામ બાપુની જે આ નિર્વાણ તિથિ ઉજવે છે એમને ધન્યવાદ છે. ધન ધન એના કુળને વંદુ, જે કુળમાં હરિદાસા, કોટિક જનની તેની કહીએ પવિત્ર પુરુષ પ્રકાશ. આ જગતની અંદર ભગત જન્મો, એની જનેતાને ભગવાન ધન છે. ધન ધન એની જનેતાના જ આયા. આ જગતની અંદર વૈકુંઠમાં હોય એના વધામણા, અને ચારેય દિશામાં ભાઈ હોય એની છાયા. ભજન પ્રેમી પુરુષો તો બહુ બેઠા છે, અને ભજન જ જીવનનું સાધન છે ભાઈ. ભજન ન હોય તો આ જગતની અંદર કોઈનો વજન પડતો નથી. ભજન એટલે સદગુરુના શરણે અર્પણ તો કર્યું, પણ જેને સમર્પણ કરી દીધું, અને સમર્પણના બેજ ઉપર જે પુરુષોએ સદગુરુ પરમાત્માનું આપેલું નિશાન એની ઉપર કાયમના માટે ટકી રહ્યા અને પોતાના સ્વરૂપનું અનુસંધાન કર્યું, એનું જ નામ ભજન છે ભાઈ. તુકારામ બાપુ એમ કહે છે, આજે તુકારામ બાપુની તિથિ છે. તુકારામ બાપુ મહાન સમર્થ પુરુષ, યોગી પુરુષ, સાધનાવાદી પુરુષ અને ભજન પ્રેમી પુરુષ. પણ એ ભજન ક્યારે થાય? એકાંતે બેસી અલખને આરાધે તો પ્રભુ પધારે એને દ્વાર. એકાંત એટલે જ્યાં તમામ દ્વંદ્વોનો નાશ થઈ, જ્યાં તમામ દ્વેષનો નાશ થઈ, જ્યાં તમામ જગતનો નાશ થઈ, અને જ્યાં જગતની પ્રાપ્તિ થાય. તુકારામ બાપુ કહે છે ભાઈ કે પ્રથમ નાભીની વાત કરો, બીજી બધી વાત તો બહુ સાંભળી અને ગાય પણ પ્રથમ જેને નાભીની વાત કરી, અને બીજો ઓમકાર ઓળખી ભાઈ. આમાં કેટલી માત્રાનો અવાજ થયો અને નાદ કોને બજાવ્યો? આ જગતની અંદર આ નાભીની વાત સંતો નથી કરતા હો. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી રહીને બોલે, સુન મંડળમાં શબ્દ કા વાસા, એને કોઈ ખોળતર સાધુ હોય એ ખોલે. તો નાભી આ વિશ્વના બ્રહ્માંડની નાભી છે, અને એ નાભીની અંદરથી જેમ આ પુરુષોએ નિશાન આપ્યું એ ત્યાંથી એનું પ્રાગટ્ય થાય છે.
જો કે પ્રાગટ્ય કરવામાં આવતું નથી, એ તો હોય જ છે, પણ સદગુરુ એની શાન બતાવે છે. ઉકારામ બાપુ કહે છે કે પ્રથમ નાભીની વાત કરું ભાઈ. નાભી એટલે જ્યાંથી વચનનો રણકાર થાય છે, જ્યાંથી શબ્દનો રણકાર થાય છે, અને એ મૂળ શબ્દ નાભીથી ઉઠે, જ્યાં આપણો શ્વાસ અને ઉશ્વાસ ભેળો થાય, જ્યાંથી હિન્દુ અને મુસલમાન, ખ્રિસ્તી અને પારસી આ બધા જ શ્વાસ લે છે, ત્યાં સંત પુરુષો કહે છે કે એની નાભી બંધાય છે. અને એ નાભી આકાશનો એક ગુણ શબ્દ છે, અને એ શબ્દ મિલાવા હો રહા जहां देह मिलावा नहीं और देह मिलावा जहां हो रहा वहां शब्द मिलावा नहीं. देह छता विदे आवा नर देह छता विदे सार समजीन जे चूप રહ્યા જેને લાગ્યો હોય નામથી દે. આ જગતની અંદર દરેક પુરુષો આપણને નામે લઈ જાય છે, પણ ઉકારામ બાપુનું જે નિશાન, નિરાંત મહારાજનું નિશાન, દરેક મહાપુરુષોનું જે નિશાન, એને નામમાં રોકાવાની વાત ના પાડી. વડોદરાના સરકાર બાપુ સાહેબ કહે છે કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ છે અવિનાશ, અને ચોથા પદને જે જાણે એને જાણવો હરિનો દાસ. એવો નાશ કર્યો છે કર્મનો, સંશય એક પલમાં હે. ઉકારામ બાપુ એના પ્રશ્નમાં વાત કરે છે કે નામ રૂપ ગુણ નહીં, કહો ને કહેવાય રમતા રામ. શ્વાસ ઉશ્વાસ અને સોહમ નહીં, અને ક્યાં છે એનો નિવાસ? હરિજન હેતે આવો, પ્રેમથી આવો, અને આવો ને તમે મેદાનમાં. આ મેદાન એટલે હું તમે જે બેઠા છીએ એની વચ્ચે પરમ તત્વ પરમાત્મા બિરાજમાન છે. જલમાં, થલમાં, પવનમાં, પહાડમાં, વાયુમાં, આકાશમાં, દરેક જગ્યાએ ઘટો ઘટમાં પ્રગટ બોલે અને 5 કોષથી રમે છે ન્યારો. વિલાસ વૈભવ આપ્યા છે આ જગતમાં, પોતે તો રહેશે ભગવાન પરબારો. તો જે વાત કબીર સાહેબે કરી, જે સાહેબ રામદેવજી મહારાજે કરી, જે વાત નિરાંત સ્વામીએ કરી, જે વાત સુખરામ બાપુએ કરી, પણ ઉકારામ બાપુની જે વાત, એ વાતમાં થોડોક વિચાર કરવા જેવો છે વાલા. અને જો એ વિચાર કરવામાં આવે તો આ 5 તત્વના ખલકાની અંદર બોલે છે કોણ, બોલાવે છે કોણ, અને શું બોલે છે, એ કોઈ આવા સમર્થ સદગુરુ મળે તો પ્રભુ એની ઓળખાણ કરાવી દે. ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો, અરધ ઉરધના ઘાટમાં તમે લે રસવો રસને ચાખો. તો આ રસને ચાખવા માટે થઈ અને આપણે જે કાંઈ કરતા હોઈએ, હું એમ નથી કહેતો, પણ હું બોલું તમે સાંભળો એ પણ એક ભૂતકાળ થઈ જાય છે. બોલું ખરો પણ મુન ટળે નહીં મારું, બોલું ન બોલું એવી અમારી ટેક, સાંભળતામાં સાંભળું સર્વે વાતને એવો અનુભવ મારો. વેદ વધી આવા બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા. આ જગતની અંદર શરીરના ભાવતા તો બધાને ગુરુ મળે, જેને શરીરને ભાવે છે એવા ગુરુ આખા વિશ્વને મળે, પણ જેને મનને ગુરુ ભાવ્યા છે અને એ મનને જેને ગુરુ કરાવ્યા, એ મનને ઓળખાવી અમન કરી દીધું. ભાઈ મન તો દરિયાની લહેર સમાન છો,
લહેર સમતા જેમ સમુદ્ર દેખાય, આમાં બીજો નથી બોલતો. તું જાગી જો, તારા રૂપને ખોળી જોતા તું ખોવાઈ જાય. નદી સાગરમાં ભેળ્યા પછી સાગર રૂપ બને છે. આપણે બધા ભક્તિ કરીએ, મારા વાલા, પણ ભક્તિ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? આ જગતની અંદર भक्ति भक्ति सबन दोहरावा, भक्ति का भेद किसी ने पाया, भक्ति का भेद जाने जो कोई, जाके धड़ पर शीश न હોય અને જેના માથે શીશ ન હોય એ જ ભગવાનને ઓળખી શકે છે. કારણ કે અર્જુનને કહે છે ભગવાન કે આંખથી હું તને દેખાવ્યો નથી, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. સદગુરુ આપણને 3 વસ્તુ આપે: જોવા માટે દિવ્ય દ્રષ્ટિ આપે, સાંભળવા માટે લક્ષ્ય આપે, બોલવા માટે ભગવાન ગુરુ મુખ આપે. અને એનાથી આ વિશ્વની અંદર વૈરાટ સ્વરૂપના દર્શન થાય છે. તો તુકારામ બાપુ કહે છે કે આનો જે ભેદ જાણે, પોતાના સ્વરૂપને ઓળખે, અને એ સદગુરુનો બાળક છે. અને એના શરીરને પણ હું દંડવત પ્રણામ કરું છું. તો આજના દિવસે તુકારામ બાપુની આ પવિત્ર અને પુણ્યશાળી તિથિ નિમિત્તે હું તમે ભેળા થયા છીએ. અને રામદાસ બાપુએ જે અરસપરસ દર્શનનો લાભ આપ્યો, એમને ધન્યવાદ આપી મારી વાણીને ભગવાન વિરામ આપું છું.